હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ, આપકી અદાલત, રજત શર્માની સાથે. નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. આપકી અદાલતમાં આજે રજૂ કરીશું ફિલ્મી દુનિયાના એવા ચમકતા તારલાને જેમણે પાછલા 19 વર્ષના કરિયરમાં એક પછી એક હિટ ફિલ્મો આપી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી વર્સટાઇલ એક્ટર, એવા એક્ટર જેમને તમે એક્શન ફિલ્મોમાં જોયા, કોમેડી કરતા જોયા, ઇમોશનલ કેરેક્ટર કરતા જોયા અને પછી એમને રાજનીતિના કેરેક્ટર કરતા જોયા. હું આપકી અદાલતમાં આમંત્રિત કરી રહ્યો છું ફિલ્મી દુનિયાના એક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર અજય દેવગનને. અજય દેવગન. આપણે કેસ શરૂ કરીએ, આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ કરીએ એ પહેલા આજના જજ અંશુલ ચતુર્વેદીની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. શરૂ કરો. આપકી અદાલતમાં પહેલો આરોપ અજય દેવગન પર. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અજય દેવગન પર આરોપ છે કે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કન્વેક્શનને નથી માનતા. હું તમને તમારા બાળપણના ફોટોઝ અમુક બતાવવા ઈચ્છું છું. એવો ફોટો જેમાં તમે એક લેપર્ડને હાથમાં ઉચક્યો છે અને એનાથી જ ખબર પડે છે કે આ બે છબીઓ છે તમારી, એક બાળપણની, આ એક ફોટો છે અને આ એક ફોટો છે. બંનેમાં લાગે છે કે એંગ્રી યંગ મેન છે. એંગ્રી યંગ કિડ. હા, એંગ્રી યંગ કિડ છે. નહીં, આમાં હું હસી રહ્યો છું. જો આમાં હું સ્માઇલ આપી રહ્યો છું. સ્માઇલ આપી રહ્યા છો, પણ તમે હાથમાં શું ઉચક્યું છે એ પણ તો જુઓ. ઉચક્યું છે. હું મારા ડેડ સાથે શૂટિંગ પર ગયો હતો અને ત્યાં એક લેપર્ડનો સિક્વન્સ ચાલી રહ્યો હતો. અમે જ્યાં સુધી મને યાદ છે, કદાચ એ ફિલ્મ નટવરલાલ હતી, અમિતજી જેમાં હતા, તો ત્યાં નાના નાના લેપર્ડ પણ હતા. તો એ તો અમે કહી શકીએ કે બાળપણથી જ ડરવું નથી એ તમારા કેરેક્ટરમાં હતું. જો નહીં પણ હતું, ખબર નથી મને, પણ જો નહીં પણ હતું તો આઈ થિંક આ મને મારા ડેડે શીખવ્યું હતું કે ડરવાથી ક્યારે કંઈ ફાયદો થતો નથી. તો ડરથી સારું છે કે ફેસ કરતા શીખો, અને કદાચ એ જ આજે મને કામ આવી રહ્યું છે અથવા જીવનભર મને કામ આવ્યું રહ્યું. મહેશ ભટ્ટ સાહેબનું એક આર્ટિકલ વાંચી રહ્યો હતો. એમણે લખ્યું કે જ્યારે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા, તમે પગ પર નહોતો મૂક્યો એ પહેલા જ ટ્રેડના જે પંડિત હતા એમણે તમને રાઇટ ઓફ કર્યા હતા. એમણે કહ્યું હતું આવા ચહેરાવાળો હીરો કેવી રીતે બનશે. આ મને પણ કહ્યું હતું એમણે, અને એવી લોકો વાતો કરતા હતા ત્યારે. બટ હવે જે થઈ ગયું એ થઈ ગયું, અને પંડિત ખોટા થઈ ગયા. અજય દેવગન સાચા સાબિત થયા. હું સાચો સાબિત થયો કે પછી ઇટ્સ લક, વોટ એલ્સ, આઈ ડોન્ટ નો, બટ જે પણ હોય છે એ ખોટા પડ્યા. કારણ કે એ સમયે એમણે કોટ કર્યું હતું, યશ જોહરે કહ્યું હતું કે આ કઈ રીતે હીરો બનશે. નસીરુદ્દીન શાહને પછી કહેવું પડ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છોકરાને અસેસ કરવામાં. મેં પણ સાંભળી હતી આ બધું જે તમે કહી રહ્યા છો, બટ મારી સામે લોકો ઘણા પોઝિટિવ હતા. અચ્છા, અમુક એવા લોકો પણ હતા જે ઘણા વધારે પોઝિટિવ હતા, અને જેમને એવું લાગી રહ્યું હતું કે આઈ વોઝ ડુઈંગ રાઇટ થિંગ. તો આઈ ડોન્ટ નો વોટ ટુ સે અબાઉટ ધેમ. અનિલ કપૂરનો કિસ્સો મેં સાંભળ્યો કે જ્યારે ફૂલર કાંટે રિલીઝ થઈ હતી તો પ્રીમિયર પર આવનારા મોટા સ્ટારમાં એ એકલા હતા, અને એમણે તમને કહ્યું હતું કે એમની ફિલ્મ એ સમયે રિલીઝ થઈ રહી હતી, લમ્હે. એમણે કહ્યું હતું કે આ ભૂલ કરી રહ્યો છે કે આટલી મોટી લમ્હેની સાથે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એકચ્યુઅલી એમણે આ કહ્યું હતું, અને એમણે પોતાની તરફથી, બિકોઝ સિન્સ આઈ વોઝ અ કિડ, હું અનિલજીને જાણતો હતો, તો એમણે એકચ્યુઅલી આવીને મને કહ્યું હતું કે ન્યૂ બોય, ન્યૂ ગર્લ, નવો પ્રોડ્યુસર, નવો ડિરેક્ટર, લમ્હે આટલું મોટું પિક્ચર છે, તો તું એની સામે નહીં આવ. એમની તરફથી એક સારું જેસ્ચર હતું. પછી એમણે જ મને જ્યારે એક 1.5-2 વર્ષ પછી મળ્યા તો એમ બોલ્યા કે યાર હું તો ઊંધું પડી ગયું યાર, હું કહેતો હતો કે સો ઇટ વોઝ અ વેરી પોઝિટિવ થિંગ. એટલે કે એક સારી સલાહ આપી રહ્યા હતા. અને જ્યારે ઉલટું થઈ ગયું તો પોતે જ આવીને કહ્યું કે યાર હું તો તને સલાહ આપી રહ્યો હતો પણ આવું ઊંધું થઈ ગયું. હા, કારણ કે લમ્હે ફ્લોપ થઈ ગઈ અને ફૂલર કાંટે ઘણી સુપરહિટ થઈ ગઈ. જી. તમને જ્યારે પહેલી ફિલ્મમાં તમે ઉતર્યા હતા, મને ધ્યાન છે કે એ સમયે 2 મોટરસાયકલ પર ઊભા રહીને એક સ્ટન્ટ સીન કરતા તમારી એન્ટ્રી થઈ હતી.
તમને આશા હતી કે આ ફિલ્મ હિટ થશે, તમે મોટા સ્ટાર બની જશો? અ, હું એટલો શ્યોર નહોતો, કારણ કે મને લાગતું હતું કે મને ખબર ન હતી કે આ ફિલ્મ આટલી મોટી હિટ થઈ જશે. એ જરૂર ખબર હતી કે ફિલ્મ સારી બની રહી છે, અને ફિલ્મમાં જે એક્શન પણ છે અને મ્યુઝિક પણ છે, એ ઘણું ઘણું સારું છે. પણ ભાઈ ઓડિયન્સનું જે રિએક્શન આવશે, મને લાગે છે કે કોઈ પણ નહીં વિચારી શકે કે આટલું કે આ માણસ મહેનત કરે છે એ વસ્તુ માટે જ કરે છે. બટ માત્ર હોપ કરી શકે છે, અને હું પણ એ જ હોપ કરી રહ્યો હતો, અને હું ઘણું લખી રહ્યો છું કે આ ફિલ્મ જે મને ઘણી સરળતાથી મળી ગઈ હતી. મારા મિત્રો હતા, હું કોલેજ જતો હતો. ઇટ વોઝ અ હેપી લાઈફ. હું અસિસ્ટ કરતો હતો. આઈ વોઝ અસિસ્ટન્ટ ડિરેક્ટર ઓલ્સો. તો એક દિવસ કોકુજી મારી પાસે આવ્યા, એમણે મને કહ્યું કે માય ફાધર ઓલવેઝ વોન્ટ મી ટુ બી એક્ટર. હું થોડો કન્ફ્યુઝ હતો અહીંયા. ત્યાં આઈ વોઝ મોર હેપી ઓન ધ અધર સાઇડ. તો એક દિવસ કોકુજી આવ્યા અને કહ્યું કે તું મારા માટે ફિલ્મ કરી રહ્યો છે. હી વોઝ વેરી ક્લોઝ ટુ માય ફાધર. મેં એમને કહ્યું કે યાર, ઇટ વોઝ ટુ અર્લી. આઈ એમ ઓનલી 19, અને કરવી પણ છે. તો 1-2 વર્ષ પછી નહીં કીધું, હમણાં કરી રહ્યો છે, એન્ડ વિધિન 1 મંથ આઈ સ્ટાર્ટેડ શૂટિંગ. તો હું લકી એટલે કહી રહ્યો છું, કારણ કે વગર કોઈ મહેનત કરીએ, વગર કોઈ નહીં તો આઈ હેવ સીન પીપલ મૂવિંગ અરાઉન્ડ વિથ ધેર પોર્ટફોલિયો, અને બિચારા એટલી મહેનત કરે છે, પણ એ રીતની મહેનત મને નથી કરવી પડી, અને મારી ફિલ્મ શરૂ થઈ ગઈ. તો પિક્ચર કરતી વખતે પણ જે અપ્રોચ હતો મારો, કે આ ચાલી ગઈ તો સારું છે, નહીં ચાલી તો હું મારો પોર્ટફોલિયો લઈને નહીં ફરીશ નહીં, પછી હું જે કરી રહ્યો હતો એમાં જ પાછો જતો રહીશ. જ્યારે એક્શન હીરો તરીકે ફિલ્મો ચાલતી હતી, તો એ સમયે તમે નિર્ણય લીધો કે નહીં, હવે એક્શન નથી કરવી અને મને સાબિત કરવું છે કે હું... એ સમયે એટલા વધારે વિચાર પણ ન હતા કે કંઈ બીજું સાબિત કરવું, કે અમે બધા જે કામ કરતા હતા, મને લાગે છે કે એ વખતે તમે બિલીવ નહીં કરશો કે અમે જેટલી ફિલ્મો કરતા હતા એક સમયે, તો પ્રોડ્યુસર એસોસિએશનને એક પ્રતિબંધ લગાવવામાં આવ્યો કે આ એક્ટર્સ ઘણી વધારે ફિલ્મ કરે છે, ઘણી વધારે તો પિક્ચરો કમ્પ્લીટ થવામાં ટાઈમ લાગે છે. તો એક પ્રતિબંધ લગાડવામાં આવ્યો કે એક્સ અમાઉન્ટ ઓફ ફિલ્મ કંઈ કરી શકશે વર્ષમાં, મતલબ જ્યાં સુધી આટલા નંબરની ફિલ્મો ખતમ નહીં કરો, તમે નવી શરૂ નહીં કરી શકો. એકચ્યુઅલી બધાનો અપ્રોચ એ જ હતો કે ઘણું વધારે સારું કામ કરતા હતા, અને એ સમયે ફિલ્મો પણ એવી બની રહી હતી કે ચાલો એક્શન 4 સિક્વન્સ નાખી દો, આ નાખી દો. ગ્રેજ્યુઅલી થિંગ્સ સ્ટાર્ટેડ ચેન્જિંગ, અને જ્યારે વસ્તુઓ ચેન્જ થાય છે ત્યારે ઓડિયન્સ ચેન્જ થાય છે. તમારા વિશે જ્યારે હું રિસર્ચ કરતો હતો, તો મને એ વાંચવા મળ્યું કે જ્યારે તમારી એક્શન ફિલ્મો ચાલતી હતી તો તમે કોમેડી કરવા લાગ્યા. નહીં, કોમેડી તમે ઘણી પાછળથી કરી. ને જ્યારે કોમેડી ચાલવા લાગી તો તમે ઇમોશનલ રોલ કરવા લાગ્યા. આઈ થિંક એની જ મજા છે કે તમે એક ઝોનરથી બીજા ઝોનરમાં જઈ શકો છો, અને પછી આ જે ઝોનરમાં આવો. પણ જ્યારે એક્શન ફિલ્મો ચાલી રહી હતી અને મેં કોમેડી કરવાની શરૂ કરી, તો એક્શન ફિલ્મો છોડી નહીં. તો હું ઈચ્છતો હતો કે મારી જાતને એક સારી રીતે બેલેન્સ કરી શકું, કે હું પોતાના કામથી બોર નહીં થઈ જાઉં. મને દરેક વખતે ઓછામાં ઓછું રીડિફાઈન એક સેટથી બીજા સેટ પર જ્યારે જાઉં તો મને એવું લાગવું જોઈએ કે યાર, હું કંઈક નવું કરી રહ્યો છું કામ. પણ જ્યારે તમે નવું કરો છો, જેમ કે જખ્મ કરી તમે, જી. અથવા શહીદ ભગતસિંહ પર તમે ફિલ્મ કરી, લેજન્ડ ઓફ ભગતસિંહ, આ બંને ફિલ્મો માટે ઘણા વખાણ થયા, જી. તમને નેશનલ એવોર્ડ મળ્યો, એક્ટર તરીકે સાબિત થયા, પણ બોક્સ ઓફિસ પર ન ચાલી આ ફિલ્મો. જી. તો તમે સારી ફિલ્મ કરશો તો ધોવાઈ જશે. જખમ એક હિસાબથી ચાલી, અને જે રીતે એ ફિલ્મ હતી અને એ જે ઓડિયન્સને ટાર્ગેટ કરી રહી હતી, ઓડિયન્સ માટે એ પિક્ચરે ઘણો સારો બિઝનેસ કર્યો. લેજન્ડ ઓફ ભગતસિંહની એક ટ્રેજેડી હતી. મને લાગે છે કે એ સૌથી સારી ફિલ્મ હતી. આજે પણ એ લોકો એને આવીને કહે છે કે ઇટ વોઝ ધ બેસ્ટ ફિલ્મ આઈ હેવ મેડ. પણ એ વખતે 5 ભગતસિંહ રિલીઝ થઈ ગઈ હતી, અને તમે મારી વાત માનો તો પોતાને લાગે કે ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, અમે બધા એક બફૂન થઈ ગયા હતા કે યાર, એક કોમ્પિટિશનમાં લાગેલા છે કે ફિલ્મ કમ્પ્લીટ કરીને રિલીઝ કરવી છે. તો એમાં ક્યાંક ઓડિયન્સ પણ પુટ ઓફ થઈ ગઈ, અને એમાં જે ખરાબ હતી એમણે સારાને પણ ચલાવવા નહીં દીધી, અને એ આખું મેસ થઈ ગયું. તમને લાગે છે એ ફિલ્મ જો એકલી સમયે આવી હોત તો કદાચ... મને લાગે છે કે, અને આજે પણ લોકો એ ફિલ્મ વારંવાર જુએ છે અને ડીવીડી પર જુએ છે, અને જે પણ જુએ છે એ ફિલ્મ કહે છે કે ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ એવર મેડ. તો કોઈ એવું રીઝન છે જ નહીં કે જો એકલી આવી હોત તો ન ચાલી હોત. પણ એ તમારા મનમાં ક્યાંક હતું કે આજે ઠપ્પો લાગ્યો છે એક્શન હીરોનો, એને હું હટાવી દઉં, એટલે હમ દિલ લે ચુકે સનમ જેવી ફિલ્મ કરી, જેમાં... અગેન હું કહીશ કે હું ઘણો વધારે લખી રહ્યો છું આ મામલામાં, જેમ તમે કહ્યું કે જ્યારે આ ચાલી રહી હતી તો તમે બીજું કંઈ કર્યું. મને યોગ્ય સમયે યોગ્ય ડિરેક્ટરની સાથે અને સારી સ્ક્રિપ્ટ અને સારા કેરેક્ટર્સ મળતા ગયા.
તો એ ચક્કરમાં મારે જે રેપિટેટિવ થવાનું હતું એ થયું નહીં. તો મને આજે એક એટલું મોટું લીવે મળી ચૂક્યું છે કે આજે જે રીતની જે ઝોનરની ફિલ્મો હું કરવા ઈચ્છું છું એને હું કરી શકું છું. પણ વિલન બની જશો તમે, ખલનાયક? આજના જમાનામાં આઈ થિંક કેરેક્ટર વી આર પ્લેઇંગ કેરેક્ટર વી ઓલ હીરોઝ એન્ડ વી બટ આઈ થિંક એવરીબડી જેટલા પણ લોકો કહે છે કે બધા કેરેક્ટર ઘણું ઇન્ટરેસ્ટિંગ છે અને કેરેક્ટર જેમ કે ખાખી કર્યું. ખાખી વોઝ અ નેગેટિવ રોલ આઉટ ઇન અવર નેગેટિવ રોલ બટ ખાખીમાં એપ્રિસિએશન ઘણી મળી સાથે. તો મને નહીં લાગ્યું કે ઓડિયન્સને એવું લાગ્યું છે કે આ પોઝિટિવ છે કે નેગેટિવ. ઓડિયન્સને લાગશે કે આ માણસ કાલે તો શહીદ ભગતસિંહનો રોલ કરી રહ્યો હતો અને આજે હાજી મસ્તાનનો રોલ કરી રહ્યો છે. એમાં જ તો મજા છે. એમાં જ તો મજા છે. જો તમે એક જ વસ્તુ કરતા રહ્યા, જો તમે માત્ર ભગતસિંહ જ કરતા રહ્યા તો પછી તમે કેટલી વાર કરી ચાલો શકશો? આપણે ઓડિયન્સને પૂછીએ એમના શું રિએક્શન હોય છે તમારી ફિલ્મોને લઈને. જી હા, તમે અહીંયા સેકન્ડ રોમાં. હા, મારો પ્રશ્ન એ છે કે ભગતસિંહ ફિલ્મ તમારી થોડી ઓછી ચાલી. ઘણી સરસ ફિલ્મ હતી, બહેતરીન ફિલ્મ હતી, બહેતરીન તમારો અભિનય હતો, ઓછી ચાલી અનફોર્ચ્યુનેટલી. પણ શું તમે ઇતિહાસના પાનાઓમાંથી બીજી કોઈ ફિલ્મ, બીજા કોઈ એવા કેરેક્ટરને તમે પોર્ટ્રે કરવા ઈચ્છો કે તમે નિરાશ થઈ ચૂક્યા છો? નહીં, બિલકુલ નિરાશ નથી થયો. એવું કંઈ બીજું કેરેક્ટર અને જો કોઈ ડિરેક્ટર એવી ફિલ્મ બનાવી રહ્યા હશે જેમાં મને પૂરો ભરોસો હશે અને કોઈ એવી કેરેક્ટર હશે જે આપણને બધાને એવું લાગે છે કે કરવું જોઈએ તો હું જરૂર કરીશ. આજે આરોપો ઘણા છે, હજી તો શરૂઆત થઈ છે, ધીરે ધીરે હિટ વધશે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપ કી અદાલતમાં અજય દેવગન પર અજંતાના કેસનો વધુ એક દોર. અજય દેવગનની આંખોમાં એક એવું સંમોહન છે જે પથ્થરને પણ સંમોહિત કરી શકે. એ આંખોએ દરેક એ હિરોઈનને સંમોહિત કરી દીધી જેની સાથે તમે કામ કર્યું. કાશ તમે જે કહી રહ્યા છો એ સાચું હોત. આપ કી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ ફિલ્મ સ્ટાર અજય દેવગન પર. આપ કી અદાલતમાં આગળ આવે. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અજય દેવગન પર આરોપ છે કે તેઓ પોતે જ પોતાના દુશ્મન છે. અજય, ક્યારેક એવું લાગે છે કે તમે તમારું ઘર બાળીને તમાશો જુઓ છો. કેમ? સન 2000માં તમે પીક પર હતા, તમારી એક પછી એક ફિલ્મો હિટ થઈ રહી હતી, તમે પ્રોડ્યુસર બની ગયા, રાજુ ચાચા બનાવી અને કરોડોનું નુકસાન કર્યું. આઈ થિંક દરેક માણસ પોતાની લાઈફમાં કંઈક ને કંઈક નુકસાન કરે છે અને રાજુ ચાચા જે એક એવી ફિલ્મ છે જેમાં મેં લાઈફનું નુકસાન કર્યું અને એમાં મેં શીખ્યું પણ ઘણું બધું કે ફિલ્મ સારી હતી, ફિલ્મ ચાલી પણ, બટ જે બજેટ હતું એ એટલું વધારે હતું કે કવર નહીં કરી શકી. તો ધેટ વોઝ ધ ઓનલી ફિલ્મ એન્ડ આઈ લર્ન્ટ આઉટ ઓફ માય મિસ્ટેક. મહેશ ભટ્ટ સાહેબે કહ્યું કે અજય દેવગને એ ફિલ્મના કરજા ચૂકવવા માટે પોતાની બોલી લગાવવી પડી. મને સારું નથી લાગતું કે જો અમારી પર કોઈ કરજો હોય અને તે સૌથી પહેલાં એક જ કામ કર્યું કે હવે ઘણું વધારે કામ કરીને અને જેટલું જલ્દી થઈ શકે બધાને કરજો પૂરો કરી દીધો. પણ આટલી નાની ઉંમરમાં તમે પ્રોડ્યુસર બની જાઓ, ડાયરેક્ટર બની જાઓ, એક્ટર તો તમે હતા જ. નાની ઉંમર એટલે 41. વધારે છે. નહીં, એકચ્યુઅલી મેં કોઈ રૂલ લાઈફમાં રાખ્યો નથી, ફોલો નથી કર્યો. જે મારા દિલે કહ્યું એ મેં કર્યું છે અને આજે હું ઘણો વધારે સેટિસ્ફાઈડ છું કે જે પણ કામ મેં કર્યું છે મારા હિસાબે કર્યું, મારી ટર્મ્સ અને કન્ડિશન પર કર્યું, કોઈને નુકસાન કરીને નથી કર્યું, પોતાનું નુકસાન કરીને કર્યું નથી. તો આઈ એમ વેરી હેપી વેર આઈ એમ વોટ આઈ એમ બિકોઝ ધેટ્સ ઓન માય ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. એ વાત તો સાચી છે કે તમે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રૂલ્સ છે તેને નથી માનતા. તમે કોઈ અવોર્ડ ફંક્શનમાં નથી જતા, તમે એવોર્ડ્સને પસંદ નથી કરતા. એવું નથી કે પસંદ નથી કરતો, પણ ઘણા બધા એવોર્ડ્સ એવા છે જે મોટા ભાગના જે મને લાગે છે કે વધારે યોગ્ય નથી અને જે વસ્તુ મને યોગ્ય નથી લાગતી એ હું જતો નથી. નેશનલ એવોર્ડ્સ લેવા તો ગયા હતા તમે? ઓનેસ્ટલી જણાવું તમને, હું પહેલું નેશનલ એવોર્ડ લેવા માટે નહોતો પહોંચી શક્યો અને એમાં મારી ભૂલ બિલકુલ ન હતી, કારણ કે એ સમયે હું ટીમમાં શૂટિંગ કરી રહ્યો હતો અને જે ફ્લાઇટ હતી મારી એ દિલ્હી આવવાની હતી અને એ ફ્લાઇટ એ દિવસે કેન્સલ થઈ ગઈ. તો આ પહેલો નેશનલ એવોર્ડ હું લઈ નહીં શક્યો. હું પોતે તો માય મધર હેડ ટુ ફ્લાય બોમ્બે ટુ કમ ટુ ધ દિલ્હી એન્ડ શી રિસીવ્ડ ધ ફર્સ્ટ નેશનલ એવોર્ડ. સેકન્ડ નેશનલ એવોર્ડ લેવા જરૂર ગયો હતો. પણ જે બાકી ઇન્ડસ્ટ્રીના અવોર્ડ્સ હોય છે એનાથી તમારો વિરોધ છે? જી, એક રીતે વિરોધ નથી,
બસ એટલું છે કે મને લાગે છે કે દરેક એવોર્ડ યોગ્ય નથી હોતા, તો હું પોતાની જાતને તો એનાથી દૂર તમે અને રાખું છું. આમિર ખાન બંને અલગ છો, જેમને અવોર્ડ યોગ્ય નથી લાગતા. જી. કદાચ અમે લોકો ગેમ પણ નથી રમતા, એટલે ના તો રમી શકીએ છીએ, વસ્તુઓ મેનિપ્યુલેટ કરી શકીએ છીએ, તો અમે નથી કરતા એને. એમને મેં પૂછ્યું તો એ સમજે છે કે માત્ર ઓસ્કર માટે ફિટ છે, ઇન્ડિયન અવોર્ડ્સ માટે નહીં. તો કદાચ સાચું જ કહ્યું હશે તમે. તો તમે પણ તમારી ફિલ્મો ઓસ્કર માટે મોકલશો, ઇન્ટરનેશનલ અવોર્ડ? હજી સુધી તો કોશિશ નથી કરી, પણ હું કોશિશ કરીને જોઉં છું. અને બીજું, જેટલા પણ સ્ટાર્સ છે એ સ્ટેજ શોઝમાં જાય છે, નાચે છે પબ્લિકની સામે, આવું કરતા અમે તમને ક્યારેય નથી જોયા. એક પર્સનલ વસ્તુ છે જે મને પસંદ નથી. આ તો હું આ કરતો નથી, અને મને નથી લાગતું કે આ કરવું. મને લાગે છે કે મારું કામ વધારે કેમેરાની સામે છે, અને એક આર્ટ, એક ટેલેન્ટ તમે એક રીતે તમે એનો મિસયુઝ કરવો મને લાગે છે કે હું નથી કરતો. પણ દરેક માણસની પોતપોતાની વિચારસરણી છે, પોતપોતાની પ્રાયોરિટીઝ છે, પોતપોતાના પ્રેફરન્સીસ છે. તો જે વસ્તુ માટે મને યોગ્ય લાગે છે એ કદાચ બીજા માટે ખોટી હોય, બીજાની વસ્તુ જે બીજાને યોગ્ય લાગતી હોય એ મારા માટે કદાચ ખોટી હોય. હું એટલું જરૂર કહી શકું કે ઘણા બધા એવા લોકો છે, લાખો લોકો એવા હશે જે તમારી આ એક્શનને સપોર્ટ કરશે, જેમને લાગે છે કે તમારું જે કામ છે કેમેરાની સામે હોવું જોઈએ અને પબ્લિક સ્ટેજ પર જઈને નાચવું ન જોઈએ. જી. તો આ મને લાગે છે કે આ એક આઈ થિંક સો, positive વસ્તુ છે. બિકોઝ આ પબ્લિક સ્ટેજ પર નાચવું અને લગ્નમાં નાચવું મને લાગે છે કે એ અમારું કામ નથી. જો કે અમુક એવા પણ એક્ટર છે તમારા મિત્રો જે કહે છે અમે તો ભાંડ છીએ, ક્યાંય નાચવા તૈયાર છીએ, પૈસા મળવા હા, જોઈએ. હવે તમે જુઓ, પણ આ એક એવું કહે છે કે, તો મને એવું લાગે છે કે આ પણ એમણે એક પોતાનું એક બનાવી રાખ્યું છે કે એના પહેલાં કે તમે મને ગાળો આપો, હું પોતાની જાતને ગાળ આપી દઉં છું, તો તમે પછી કાંઈ બોલી જ નહીં શકો. તો આ એક આપણે એક દિવાલ બનાવી દીધી છે એમણે, તો એમને પણ લાગે છે, તો એમને જે લાગે છે એમને લાગતું હશે, બટ આઈ ડોન્ટ એગ્રી વિથ ધેમ. જે તમારા પહેલા ડિરેક્ટર હતા કુકુ, જી. એમણે કહ્યું કે અજય દેવગનની આંખોમાં એક એવું સંમોહન છે જે પથ્થરને પણ સંમોહિત કરી શકે છે. આઈ થિંક આ ઘણો મોટો અને ઘણો સુંદર કોમ્પ્લિમેન્ટ છે, અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ હિમ ફોર મેકિંગ ફૂલ ઓર કાંટે. આજે એ ફિલ્મથી શરૂઆત કરી હતી મેં. આજે એ ફિલ્મથી શરૂઆત કરી હતી, અને એમણે કારણે શરૂઆત કરી. હવે આજે આંખો છે જેમની આટલી વાતો એમણે કરી હતી, એ આંખોએ દરેક એ હિરોઈનને સંમોહિત કરી દીધી જેની સાથે તમે કામ કર્યું. કાશ તમે જે કહી રહ્યા છો એ સાચું હોત, બટ કદાચ મને યુઝ કરતા નથી આવડતી, તો આગળ યુઝ કરીને જોઈશ હવે હું. મારી પાસે અમુક છાપાના ક્લિપિંગ્સ છે. કંગના રાણાવત, એમણે કહ્યું કે હું અજયથી ઘણી પ્રભાવિત છું અને વધુમાં વધુ ફિલ્મો અજય સાથે કરવા માંગુ છું. ધેટ્સ વેરી સ્વીટ ઓફ હર. આ પહેલા પિક્ચર અમે સાથે કરી હતી, અને ઇટ ઇઝ અ કોમ્પ્લિમેન્ટ. બીજી હેડલાઇન છે બિપાશા બાસુ થઈ અજય દેવગનથી ઇમ્પ્રેસ. સર, આ બધી હેડલાઇન છે? અને કઈ ત્રીજી હેડલાઇન છે અજય દેવગન સાથે મારી કેમિસ્ટ્રી સૌથી સારી છે, કરીના કપૂર. અને ચોથી, અજય સૌથી હસમુખ માણસ છે, કોંકણા સેન. આઈ થિંક કોમ્પ્લિમેન્ટ્સ તો બધાને ગમે છે. થેન્ક યુ. આમને પણ તમે કદાચ થેન્ક યુ કહેવા ઈચ્છો. સૌથી વધુ તોફાની છે અજય દેવગન, આસિન. જુઓ, થોડી ઘણી મસ્તી તો કરવી પડે છે, નહીં તો તમે એક ફિલ્મની શૂટિંગ કરવા જાઓ છો, 70-80 દિવસ એક 100-150 લોકોની સાથે તમે વિતાવો છો તમારી ફેમિલી વગર, તો તમે માત્ર કન્ટિન્યુઅસલી કામ કરતા રહેશો. જો હસી મજાક નહીં કરો, એક રેપો નહીં બને, અને જો ઇફ યુ મેક એવરીબડી કમ્ફર્ટેબલ, આઈ થિંક એક બોન્ડિંગ થઈ જાય છે, ફેમિલીની જેમ બધા થઈ જાય છે, અને કામ 70-80 દિવસ ક્યારે પૂરો થઈ જાય છે ખબર નથી પડતી, અને કામ પણ સારું થાય છે. મેં સાંભળ્યું કે એક શૂટિંગ દરમિયાન તમે કરીના કપૂરને કહી દીધું કે એમના રૂમમાં એક ભટકતી આત્મા છે.
નહીં, એવું એક્સ્ટ્રીમલી ન થયું હતું, બટ એક નાની મોટી વસ્તુ ચાલતી રહે છે, એ બધા કરતા રહે છે યુનિટમાં, બધા એકબીજાને ડરાવતા રહે છે, મસ્તી કરતા રહે છે. અને અમે આવી નવી જગ્યાઓ ઉપર અમારું એક તો કામ એવું છે કે ઘણા બધા લકી છીએ કે અમે નવી જગ્યાએ જઈને શૂટિંગ કરીએ છીએ અને દુનિયા જોઈએ છીએ, તો નવી વાર્તાઓ પણ બનાવી લઈએ છીએ. આ બધી હિરોઈન્સની વાત મને સમજાય છે, એમના કોમ્પ્લિમેન્ટ પણ સમજાય છે. જ્યારે કાજોલ સાથે તમે કામ કરો છો, એમને પણ ડરાવો છો તમે? નહીં, બિલકુલ નહીં, માર પડશે મને. સર, અજીતજી, હું તમને પૂછવા ઈચ્છું છું કે આજે તમે આ મુકામ પર છો, એમાં કાજોલજીનું કેટલું યોગદાન છે? જો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું કહું છું કે જ્યારે માણસ કામ કરે છે, એ એની ફેમિલી લાઈફ હોય છે, તો માણસ પોતાના કામમાં ત્યારે જ કોન્સન્ટ્રેટ કરી શકે છે જ્યારે માણસ ખુશ હોય, એના ઘરમાં ખુશ હોય અને એને ઘરની કોઈ ચિંતા ન હોય. અને એની ક્રેડિટ હું આખી કાજોલને આપું છું. અને હું ઘણો લકી છું કે મને કાજલ જેવી પત્ની મળી છે જે સેમ વસ્તુમાં બિલીવ કરે છે, અને આજે એમની બોન્ડિંગ મારાથી વધારે છે. એટલે હું જ્યારે બહાર હું આઈ ફીલ લાઈક આઉટસાઇડર, વિચ આઈ એમ વેરી પ્રાઉડ ઓફ. તો જ્યારે તમને આ રીતે સેટિસ્ફેક્શન હોય છે ને, તો કામમાં તમે કોન્સન્ટ્રેટ કરી શકો છો. તો આઈ થિંક તમે મેક્સિમમ ક્રેડિટ તમે તમારી ફેમિલીને આપો છો એના માટે. હું તમને એ પૂછવા ઈચ્છું છું કે એક્સેપ્ટ કાજોલ, તમે એવી કઈ એક્ટ્રેસ છે જેની સાથે તમે કામ કરવાનું પસંદ કરો છો ફિલ્મમાં? તો આ જેટલા મેં એમને લીધા બધાની સાથે હું કામ કરવાનું પસંદ કરીશ. હું તમને એ પૂછવા ઈચ્છું છું કે તમારી મેરિડ લાઈફની એવી કોઈ ક્ષણ જે તમને હંમેશા યાદ રહેશે, એ અમારી સાથે શેર કરો. કોઈ નથી? તમને યાદ છે તમારી? તમે કહેતા હતા કે આંખોના સંમોહનને યુઝ કરશો, પણ એ સંમોહનનું યુઝ કરીને જ તો કાજલનું મન જીત્યું હશે. હવે એ ખબર નથી કઈ રીતે થયું, બટ એવું કોઈ ઇન્ટેન્શન નહોતું કે યુઝ કરવાની. યુઝ કરતા તો શીખી લઉં હું, કારણ કે ઓછામાં ઓછું જ્યારે હું યુઝ કરવું હોય તો યુઝ કરી શકે માણસ. આપણે વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં અજય દેવગન પર જનતાના કેસનો વધુ એક દોર. તમે બીજાને ડરાવો છો, કોઈને ભૂતથી ડરાવો છો, કોઈને વાંદરાથી ડરાવો છો. મને ડર નથી લાગતો. એ પૂછે છે શું કાજોલથી ડર લાગે છે? હું તો ને એ જ આવીને મારશે. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ ફિલ્મ સ્ટાર અજય દેવગન પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અજય દેવગન પર આરોપ છે કે તેઓ સુપરસ્ટિશિયસ છે. હું તમારો એક ઇન્ટરવ્યુ વાંચી રહ્યો હતો, જેમાં 16 વર્ષ પહેલા તમે એક જર્નલિસ્ટ ફિલ્મ જાનના સેટ પર તમે કહ્યું કે હું સુપરસ્ટિશિયસ છું અને હું મારી ફિલ્મ રિલીઝ થતા પહેલા મારી ફિલ્મ કે રોલ વિશે વાત નથી કરતો. નહીં, એવું ક્યારેય નથી કર્યું હોય. આઈ થિંક કે કોઈ ઇન્ફોર્મેશન ખોટી છપાઈ ગઈ છે. આટલો મોટો ઇન્ટરવ્યુ એમણે છાપ્યો છે અને એમાં એમણે આખું ડિટેલમાં લખ્યું છે કે શું કહ્યું. ખબર નહીં. અને 16 વર્ષ પહેલા તો મને યાદ પણ નથી, બટ નો, આઈ એમ નોટ સુપરસ્ટિશિયસ. પણ એ સાચું છે કે તમને આ વસ્તુઓમાં વિશ્વાસ છે? જી નહીં, હું મારી ફિલ્મો વિશે હંમેશા વાત કરું છું અને હજી પણ કરું છું જ્યારે પણ કરું છું. તો તમે તમારું નામ કેમ બદલ્યું? તમારું નામ તો વિશાલ હતું. વિશાલ નામ બદલ્યું એની પાછળ આવું કોઈ રીઝન ન હતું. એ સમયે જ્યારે ફૂલ ઓર કાંટે રિલીઝ થઈ હતી તો 3 વિશાલ લોન્ચ થયા હતા, 3 છોકરાઓ હતા. તો ધીસ ઇઝ માય ડેડ્સ ડિસિઝન કે યાર યુ શુડ ચેન્જ યોર નેમ, કારણ કે ઘણું બધું કન્ફ્યુઝન થાય છે. તો નામ મેં પસંદ કર્યું હતું મેં, બટ ના તો કોઈને પૂછીને ના એવું કંઈક. આનો નસીબ સાથે કે જ્યોતિષ સાથે કોઈ લેવા આનું કાંઈ બિલકુલ લેવા દેવા. અને હમણાં હાલમાં જ તમે દેવગનની સ્પેલિંગમાંથી એ કાઢી નાખ્યો. આમાં માય મધર વોન્ટેડ મી ટુ ડુ ધેટ, બિકોઝ એ ઘણા પાછલા વર્ષોથી કહી રહી હતી અને મને ઘણું ઓકવર્ડ લાગી રહ્યું હતું કે આવું કરીશ તો યાર પછી તમે મને સવાલ પૂછશો. તો પછી ઇવેન્ચ્યુઅલી આઈ ગેવ અપ. પણ કઈ ફાયદો થયો આ નામ બદલવાનો? મને ખબર નથી, મને સાચે ખબર નથી. અને એ પણ મેં વાંચ્યું કે એક ફિલ્મ હતી તમારી, એનું નામ તમે બદલી નાખ્યું. મેં તુમ ઓર હમ હતું, એનું નામ બદલીને તમે યુ મી એન્ડ હમ કરી. એ શરૂઆતથી યુ મી એન્ડ હમ હતી. એ ખોટી ઇન્ફોર્મેશન છપાઈ હતી, મેં તુમ ઓર હમ, બટ અમારી તરફથી શરૂઆતથી જ યુ મી એન્ડ હમ હતી. તો તમારી પાસે એવો કોઈ જ્યોતિષ નથી જે તમારી ફિલ્મોના નામ અને તમારા નામ નક્કી કરે? બિલકુલ નહીં. આઈ થિંક દરેક પ્રોડ્યુસર પાસે કોઈને કોઈ જ્યોતિષ હોય છે, તો એમને રાખવાની જરૂર નથી, એમને શોધવાની જરૂર નથી હોતી. એ પોતે શોધી રાખે છે. એકતા કપૂર વિશે સાંભળ્યું છે કે હંમેશા કોઈને પૂછીને પોતાના શોઝના નામ રાખે છે. એવું થતું હશે, બટ મેં ક્યારે પણ એકતાને પૂછ્યું નથી કે વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ. શોનું નામ કેથી શરૂ થાય છે?
હા, લોકોનું સુપરસ્ટિશિયસ એવું હોય છે અને ઘણા લોકો એવું વસ્તુ માને છે અને ઘણા લોકો સાથે હું વર્ક પણ કરે છે બિકોઝ આઈ થિંક મને લાગે છે કે તમારા સુપરસ્ટિશિયસનો તમારો પાવર તમે પોતે છો તો આઈ થિંક ઇટ વોઝ વર્ક સમ ટાઈમ. હું તમને એ પૂછવા માંગુ છું કે તમારા માઉન્ટ્સ તમે જ્યારે આમાં હાથ હલાવતા હતા તો મેં જોયું કે તમારા હાથના માઉન્ટ સારા છે, તો એ પૂછવા ઈચ્છું છું કે તમે એસ્ટ્રોલોજી પર આ બધી વસ્તુઓ પર કહેતા હતા બિલીવ નથી કરતા, તો ડેસ્ટિની પર તમે કેટલું બિલીવ કરો છો? નહીં, મેં એવું નથી કહ્યું કે હું એસ્ટ્રોલોજીમાં બિલકુલ વિશ્વાસ નથી કરતો. હું મારો આખો પરિવાર બિલીવ કરે છે. આઈ એમ નોટ અ સુપરસ્ટિશિયસ. સો દેટ્સ ધ ડિફરન્સ. એવી કોઈ વસ્તુ છે જેનાથી તમને ડર લાગતો હોય? તમે બીજાને ડરાવો છો, કોઈને ભૂતથી ડરાવો છો, કોઈને વાંદરાથી ડરાવો છો? નહીં, મને ડર નથી લાગતો. એ પૂછે છે શું કાજોલથી ડર લાગે છે? હું તો નહીં, એ જ આવીને મારશે તને. તમને ફોબિયા છે. જો તમે જમો છો હાથથી તો એના પછી ઘણા સમય સુધી હાથ ધોતા રહો છો. કોઈ સાથે હાથ મેળવો છો તો પછી હાથ ધોતા રહો છો. નહીં, કોઈથી હાથ મેળવવાનો ફોબિયા નથી, બટ મને જમવાનો થોડો ફોબિયા જરૂર છે. આઈ ડોન્ટ રિયલી ટચ ફૂડ વિચ ઇઝ ઓઇલી, ઓર મને એવું લાગે છે કે સ્મેલ રહી જાય છે, બટ આ એક હોય છે ફોબિયા. બટ હાથ મેળવવાનો આમાં તો એમ પણ લખ્યું છે કે લાંબા નખવાળી છોકરીઓથી હાથ મેળવવાનું પસંદ નથી કરતા. એવું પણ લખ્યું છે. આજકાલ બધાના જ નખ લાંબા હોય છે યાર, શું કરીશું. નહીં, માત્ર જમવાનું છે અને એના સિવાય બીજું કાંઈ નથી. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ અજય દેવગન પર. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં જનતાના કેસનો વધુ એક દોર. કામની બાબતમાં લેઝી છો કે માત્ર પ્રમોશનની બાબતમાં લેઝી? આઈ થિંક પ્રમોશન. કામની બાબતમાં પણ હું લેઝી છું, પણ કામ પણ હું મારું પૂરું કરું તો પણ. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ ફિલ્મ સ્ટાર અજય દેવગન પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અજય દેવગન પર આરોપ છે કે તેઓ હવે સેક્સ સિમ્બોલ બનવા ઈચ્છે છે. અજય, એ વાત સાચી કે બાળપણથી જ તમને ફિટનેસનો, એક્શનનો ઘણો જબરદસ્ત પાઠ શીખવવામાં આવ્યો? હા, એક રીતે. અને મેં એ પણ વાંચ્યું કે સવારે 4 વાગે ઉઠવું પડતું હતું અને 4 વાગે તો નહીં, પણ 5-6 વાગે ડેડ ઉઠાડીને દોડાવતા હતા કે. અને ખાસી મહેનત કરાવતા હતા. જી, એમાં હું પણ છુપાઈને પછી કરતો ન હતો, બટ એ પોતાની તરફથી પૂરી કોશિશ કરતા હતા. દર વર્ષે એક હિટ ફિલ્મ આપી છે, વર્સટાઇલ રોલ કર્યા છે, અલગ અલગ રીતના કામ કર્યા છે, પણ તેમ છતાં પણ અજય દેવગનને નંબર 1, નંબર 2 ની કેટેગરીમાં નથી માનવામાં આવતા. મને એવું લાગે છે કે એમાં પોતાની જાતનું જે થોડું પ્રમોશન તમારે કરવું પડે છે એ હું વધારે કરતો નથી. કદાચ એ જ રીઝન હશે, બાકી બીજું કોઈ રીઝન મને દેખાતું નથી. કારણ કે જો કામ અને જો ફિલ્મો અને સક્સેસને જો તમે એક તરફ મૂકી દઈએ તો એ સામે છે, તો આના સિવાય મને નથી લાગતું કે કંઈ બીજું તો હોય. પ્રમોશન કેમ નથી કરતા? અગેન આઈ એમ વેરી લેઝી નો ઓન દેટ. આઈ એમ નોટ, મને ઘણું વધારે હું નથી કરી શકતો. કોશિશ કરું છું અને દર વખતે વિચારું છું કે આ ફિલ્મ સાથે કરીશ, બટ થતું નથી. તમે કામ બાબતે લેઝી છો કે માત્ર પ્રમોશન બાબતે લેઝી છો? આઈ થિંક પ્રમોશન. કામની બાબતમાં હું પણ લેઝી છું, પણ હું કામ મારું પૂરું કરીશ હું ગમે તેમ તો પણ. જ્યારથી તમારા લગ્ન થયા છે એ પછી તમે ઘણી બધી ફિલ્મો કરી, પણ કાજોલે એટલી ફિલ્મો નથી કરી. શું કારણ છે એનું કે તમે રેસ્ટ્રિક્શન્સ લગાવ્યા છે એમના પર? એવું કંઈ? જો તમે જોશો તો કાજલ લગ્નના પહેલા પણ એટલી જ ફિલ્મો કરતી હતી જેટલી લગ્ન પછી કરી રહી છે. એ એક વર્ષમાં એક પિક્ચર કરે છે જે 1.5 વર્ષમાં. પણ ઇમ્પ્રેશન તમારી ખરાબ થઈ રહી છે કારણ વગર. હું શું કરું હવે? તમે અને બોડી બનાવવા માટે ખાવા પીવાનું ધ્યાન રાખો છો? હા, ડાયટ પર કંટ્રોલ રાખું છું અને બટ હું વધારે કંટ્રોલ નથી રાખતો. દિવસમાં હું રેગ્યુલરલી ખાઉં છું, ઓછા તેલવાળું ખાઉં છું, પણ વધારે રાત્રે દેન લો કાર્બ ડાયટ લેવું છું હું બસ. મેં પણ વાંચ્યું કે તમે સારા કુક છો, વન્ડરફુલ કુક છો, તમે મોગલાઈ ખાવાનું ઘણું સરસ બનાવો છો. હું દરેક પ્રકારનું ખાવાનું સારું બનાવું છું. હવે મોગલાઈ પણ બનાવી લઉં છું, કોન્ટિનેન્ટલ પણ બનાવી લઉં છું, ચાઇનીઝ પણ બનાવી લઉં છું. અને એ ખાઈને પણ આવી તંદુરસ્તી રહે છે? હા, પણ અઠવાડિયે કે 2 અઠવાડિયામાં કે 15 દિવસમાં એકાદ વાર બનાવીએ છીએ ને, તો એટલું ખાવાનું હક બને. કોઈ એવી કુટેવ છે જેનાથી તમે પીછો છોડાવવા માંગો છો? મને નથી ખબર કે હું કોઈ પીછો છોડાવવા ઈચ્છું છું કે નથી છોડાવવા ઈચ્છતો. આઈ એમ લિટલ કન્ફ્યુઝ અબાઉટ દેટ. કોશિશ મેં વચ્ચે એકવાર કરી હતી, હું સફળ થઈ નહીં શક્યો, બટ એક સ્મોકિંગની આદત છે મને.
અને આલ્કોહોલની હું કહીશ કે ઘણી વધારે ખરાબ ટેવ નથી, કેમ કે આઈ એમ નોટ અ વેરી હેવી ડ્રિંકર એની મોર. આઈ એમ યુઝ ટુ ડ્રિંક અ લોટ. આઈ એમ કમ્પ્લીટલી ઇન કંટ્રોલ ઓન દેટ. બટ એક સ્મોકિંગ છે જે એક ઇવેન્ચ્યુઅલી મને ખબર છે કે મારે કોશિશ કરીને છોડવી પડશે. સ્મોકિંગના કારણે એકવાર કેસ પણ થઈ ગયો તો ટ્રેનમાં તમે અને સલમાન સિગરેટ પીતા હતા. 2-3 થઈ ચૂક્યા છે. બટ નહીં, એમાં ઘણા સાચા પણ ન હતા. હા, આ ટ્રેનવાળો સાચો હતો. આખી ટ્રેનમાં અમે હાયર કરેલી હતી અને અમે બંને અંદર બેઠેલા હતા. બટ આઈ નો ઇટ વોઝ રોંગ. એના સિવાય એ જે બે કેસ થયા હતા એ આઈ થિંક બહારથી ઉંચકીને એમણે છાપી દીધા હતા, બીજી કોઈ લોકેશનનું. હજી પ્રયત્નો ચાલુ છે કે હવે છોડી દીધું તમે? નહીં, હાલમાં કોશિશ નથી કરી રહ્યો, બટ મને ખબર છે કે મારે ધીરે ધીરે જરૂર કોશિશ કરવી પડશે. અજય, અમે તમને દરેક પ્રકારના સવાલ પૂછ્યા, જાતના આરોપો લગાડ્યા અને ખુશી છે તમે બેફિક્રીથી દરેક સવાલનો જવાબ આપ્યો. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજનો નિર્ણય. જે અદાલતનો નિર્ણય હોય એ ફાઇનલ નિર્ણય હોય છે હંમેશા, અને હું એને એક્સેપ્ટ કરું છું. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવ્યો અજય દેવગન પર. અજય દેવગનને આપણે પૂછ્યું એમની એક્ટિંગ વિશે, એમના બદલાતા રોલ્સ વિશે. અમે એમને પૂછ્યું પ્રોડ્યુસર તરીકે, ડાયરેક્ટર તરીકે એમના અનુભવ વિશે, અને ઘણા બધા સવાલ એમની પર્સનલ લાઈફના વિશે પૂછવામાં આવ્યા. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ અંશુલ ચતુર્વેદીના નિર્ણયનો. રજૂજી, આજના કેસ પછી મારા મતે 3 કોર પોઈન્ટ આવે છે જે અજયજીએ વાતચીત કરી અને જોતા. પહેલી વાત એ એમનામાં હિંમત છે એક્સેપ્ટ કરવાની કે જેમને સરળતાથી મળ્યું. ઘણા ઓછા લોકો છે બોલિવૂડમાં જે કહે છે કે મને બ્રેક આરામથી મળી ગઈ છે, અને એમણે એ 2 વાતો કહી દેટ યુ ગોટ ઇટ ઇઝીલી અને કરી રહ્યા છે કે એમાં ક્રેડિટ જાય છે મારી સિચ્યુએશનને, મને બ્રેક સરળતાથી મળી. અને જ્યારે આપણે કહી રહ્યા છે કે ઘણા અલગ અલગ ઝોનરમાં પ્રોફાઇલિંગ કરી રહ્યા છે, ત્યારે એ પણ એમણે કહ્યું કે મને યોગ્ય સમય યોગ્ય ડિરેક્ટર્સ અને યોગ્ય રાઇટર્સ મળતા રહ્યા, એના કારણે આઈ વોઝ એબલ ટુ મૂવ આઉટ. ઇટ વોઝ નોટ અ ટાઈપ ઓફ કાસ્ટ. બીજી વાત એમણે કહી કે ફાઇનાન્શિયલ કન્ટેસ્ટમાં કે કરજો રાખવો એ મને સારું નથી લાગતું, પણ એ વાત મારા હિસાબે એમના આખા 20 વર્ષના પ્રોફેશનલ ડોમેઇનમાં આ વાત દેખાય છે કે બિકોઝ ઇન્ડિવિજ્યુઅલી પણ બોલિવૂડમાં કોઈનો કરજો રાખ્યો હોય કે પછી કોઈનું એહસાન નીચે દબાયા હોય એવું ક્યારેય જોવામાં આવ્યું નથી. તો આ એક સ્વભાવની વાત છે માત્ર પૈસાને લઈને. અને ત્રીજી વાત ચાર્જીસ લગાવવાની જે તમારે ચેષ્ટા કરી રહી છે કે એમાં સાચે જોવા જઈએ તો 20 વર્ષના ફિલ્મોના કરિયર પછી ચાર્જીસ શોધવા પડે છે કોઈ પર લગાવવા માટે. આ પણ એક પોતાનામાં જ સ્ટેટમેન્ટ છે. કોન્ટ્રાવર્સી અને અજય દેવગણ 20 વર્ષ મીડિયાની તરફથી હું બોલીશ કે હજી થોડી વધારે હોત તો અમને સરળતા રહી હોત, પણ કોન્ટ્રાવર્સી મળતી નથી. એન્ડ ધેરફોર જે એમણે વાત વારંવાર કહી કે હું મારી ટર્મ્સ પર બધું કરું છું, એમણે તમારો આ જે કેસ છે એ પણ બાય એન્ડ લાર્જ પોતાની ટર્મ્સ પર હેન્ડ કર્યો. એન્ડ વી રિયલી ડોન્ટ હેવ એની ચોઇસ કે એમને આ રીતે બધાથી બરી કરીએ. થેન્ક યુ સર. તમે કંઈ કહેવા માંગો છો અદાલતના નિર્ણય વિશે? ફાઇનલ કોમેન્ટ. જે અદાલતનો નિર્ણય હોય છે એ ફાઇનલ નિર્ણય હોય છે, અને હંમેશા હું એને એક્સેપ્ટ કરું છું. એ આશા સાથે, વિશ્વાસ સાથે કે અજય દેવગન આ જ રીતે વર્સટાઇલ રોલ કરતા રહેશે, અલગ અલગ રૂપમાં જનતાની સામે આવતા રહેશે, જનતાનો પ્રેમ એમને મળશે, તેઓ સફળતાની અને પ્રગતિની એક પછી એક સીડી ચડતા જશે. એ શુભકામના સાથે આજનો શો અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે ફરી મુલાકાત થશે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.